તો કેમ છે મિત્રો, મજામાં છો? તમને મારા તરફથી પહેલાં તો ગુડ મોર્નિંગ થઈ ગયા છે. રોજની જેમ 9 બેઠે તમને ખબર હોય રોજ આપણે ક્યાં જવાનું હોય. રોજની જેમ કાઢી લીધી ગાડી, નીકળી ગયા હતા. રોજની જેમ કારખાને જવાનું હોય રીતે તો પોગી ગયા હતા. રોજની જેમ કારખાને મારે તમને બતાવવું પડશે ને કઈ ડિઝાઇનનો લોટા ચાલો તમને બતાવી દો. જો આવડા કા પોકેટ હતા ને પાછા એચડીના છે એટલે તમને છે ને આપણે 5-6 વાર સાપોડે એચડીનો લોટો ને મારે હેરાન થવાનું કે 5-6 વાર સાપોનું એક નંગ. હું ને મારો મિત્ર બે લોટ નાખવા નીકળી ગયા. વાગી ગયો બપોરનો એક ને બે ગયા જમવા. મને 3 લાગી હતી, પાણી ખાલી થઈ ગયું. આવીને પાણી ભર્યું, પાણી ભરીને પછી દુકાને જઈને સોડા પી આવ્યો. આ સારા ખીચડ ખાયા 2 નંબરના જે પાણી યાર દગો કરો છો ને એનો બદલો હું લઈશ. વાત તો સહી હે દોડા કર. આ પણ લોટ આપણે ફાઇનલી પૂરો થઈ ગયો છે. સીધો લોટ માટે પૂરો થયો. લોટ લાવ્યા પછી ક્લિપ અતારે લઉં છું અને બીજી વાત આપણે લોટ પડે ને આપણે ફાઇનલ મારવા જવાનું છે. ફાઇનલ તો મારવી પડશે. એચડીનો લોટ સવાર છાપ્યો થઈ. તો ભાઈ આજ તમને એમ કહું કે મારી બધી મહેનત પાણીમાં વહી ગઈ. એમ થયું એવું છે ને વાત પૂછવામાં આપણે ખબર હોય તો ભગુડા ડાયરામ કે આખો અલગથી મેં મિની બ્લોગ બનાવ્યો હતો. તો થયું આપણે ખબર છે મારે આગળ 66 GB ફોન છે, બધાને ખબર આપણે પહેલાં વાત કરી. તો એ સ્ટોરેજના પ્રોબ્લેમના કારણે મારી અંદર છે ને ક્લિપ હતી બ્લોગની મેં છે ને બીજી ક્લિપ ઉતારો ડિલેટ મારી દીધી. બરાબર, પછી 10-10:30 જેવું થયું ને તો આપણે છે ને જે બ્લોગ મારે ડાઉનલોડ કરવાનું બાકી હતું, રાત્રે એડિટિંગ કરીને હોઈ ગયો હતો. બરાબર, મેં સવારમાં ડાઉનલોડ કરી લઈ. તો પછી પાછું મેં છે ને 10:30 કારખાને જઈને છે ને મેં બીજી ક્લિપ ઉતારવું છે, પાછું સ્ટોરેજ ફૂલ થઈ ગયું. મેં બધી ડિલેટ મારતો યાર 5-6 વિડીયો પડ્યા હતા આપણે આગળ 2-3 બ્લોગ પડ્યા હતા. મેં ઇનશોર્ટમાં તો ખોટી જગ્યા રોકા હું ડિલેટ મારતો મારવા છે ને એ બ્લોગે ડિલેટ થઈ ગયો. બોલો બસ ભાઈ આજનો બ્લોગ હું એન્ડ કરું છું. મળશું એક આવનો બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. ચેનલ ઉપર નવું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જઈએ.